પપ્પા એક જરૂરી વાત કરવા માંગુ છું અને એટલા માટે તમને મળવા બોલાવ્યા છે. હા બોલને શું વાત છે? અ, એક કામ કરો, આ હેતલબેન માટે છે ને કોઈ સારો છોકરો શોધો અને બની શકે ને તો એના લગ્ન કરાવી દો. હા પણ એ તો મને ખબર છે કે એની હવે ઉંમર થઈ ગઈ છે તો આપણે સારો છોકરો ગોતવો પડે, પણ હવે એની માટે કાંઈ તરત તો ન મળી જાય. બધાને આપણે વાત કરવી, પછી છોકરો લાવે, આપણને ધ્યાનમાં આવે, એને ધ્યાનમાં આવે તો કાંઈક આગળ વાત વધે. જુઓ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બધી વાત થઈ ગઈ છે. આ તમારી પહેલાં મેં મમ્મી સાથે પણ મીટિંગ કરી હતી આ બાબતે. મમ્મીએ કહ્યું છે કે આપણા પડોશમાં પેલા હર્ષા માસી રહી છે ને, એ એકવાર કંઈક બેન માટે છોકરાની વાત કરતા હતા તો એમની નજરમાં એક છોકરો છે. જો તમને બધાને યોગ્ય લાગે તો એક વખત બેસીને બધા નક્કી કરી જુઓ, આ છોકરાને જોવા બોલાવી લો. પછી છે ને હેતલને બધું પૂછી કાઢવીને આપણે એના હાથ પીળા કરી જ નાખીએ. એટલે પેલા હર્ષાબેન બાજુમાં રહે એણે વાત કરી હતી? હા, હવે મમ્મીને કરી હશે થોડા સમય પહેલાં, પણ જ્યારે મેં મમ્મી સાથે આ બધી ચર્ચા કરીને ત્યારે એમણે મને કહ્યું કે હા થઈ શકે, આ એક જગ્યાએથી કેણ આવે છે, જો તું કહેતો હોય તો હું હર્ષા માસીને વાત કરી છું. મેં કીધું તો કરો, પણ એમણે એમ પણ કહ્યું કે તારા પપ્પા છે ને કોઈની વાત નહીં માને, તું એકવાર તારા પપ્પાને મનાવી જો અને એ જો આ પાડે ને તો પછી આગળ બધી વાતો કરીશું. અરે હું છે ને એ હર્ષાબેન હારે પહેલાં વાત કરીશ અને મને જો એ છોકરો ધ્યાનમાં આવે કે છોકરો શું કરે છે, કેવો છે, એનું ખાનદાન શું છે, એ બધું એકડે એકથી મારે જોવું પડશે. અને મને ધ્યાનમાં આવે અને છતાંય જો હેતલને ધ્યાનમાં ન આવે ને તો નહીં થાય. હેતલની પસંદ પહેલાં. પપ્પા, આવું કેવી રીતે હોઈ શકે? તમે છે ને છોકરા છોકરીને એકવાર મેળવો, એ બંનેને વાતચીત કરાવો, પછી જો હેતલ આ પાડતી હોય તો પછી આમાં તમારે ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હા, મમ્મીએ તો કહ્યું જ છે કે આ બધું છે ને વહેલી તકે ગોઠવી જ નાખવાનું છે. જો કે તમે આ પાડો કે ના પાડો, આમ પણ તમારું ઘરમાં ક્યારેય ચાલ્યું નથી અને ચાલવા પણ નથી દેવાના. આ તમારે છે ને જે કંઈ પણ પૂછપરછ કરવી હોય, જે કંઈ પણ તપાસ કરવી હોય ને, એકવાર છોકરો ઘરે આવી જાય, હેતલ અને એ છોકરો બંને એકબીજાને મળી લે, પછી તમારે જે કંઈ પણ કરવું હોય ને એ કરજો. એ પહેલાં મહેરબાની કરીને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પપ્પા વચ્ચે તમે ટાંગ ન લગાવતા, બસ. જો તમે એકી વાતમાં મારું નથી ચાલવા દીધું, પણ હેતલની બાબતમાં હું નહીં ચલાવી લઉં, સહેજે નહીં ચલાવી લઉં. કારણ કે હેતલ મારી દીકરી છે. હવે એ પછી આખી જિંદગી દુઃખી રહે, એને ન ગમતું હોય ને છતાંય જો આપણે કરવી અને આખી જિંદગી એની બરબાદ થાય એની કરતાં પહેલેથી જ હું કહી દઉં છું એમાં તો મારું જ હાલશે, કોઈનું નહીં હાલે. નહીં તારી માનું હાલે કે નહીં તારું હાલે. અરે પણ પપ્પા, અમે લોકો ક્યાં ના પાડી રહ્યા છીએ? તમે તમારી મનમાની ચલાવજો ને, પણ એક વાર એ છોકરાને જોઈ લેશો, આપણે બધા બેસીને જોઈ લઈએ, વાતચીત ચલાવવી જોઈએ, પછી જે કંઈ પણ થાય ને એ અમે તમારી ઉપર રાખીએ છીએ આધાર. તમારે જે કરવું હોય, તમે જે નિર્ણય આપશો ને એ પ્રમાણે કંઈક આગળ કરીશું. હા તે કાંઈ વાંધો નહીં, એને બોલાવી લેવી અને આપણે જોઈ લેવી, પૂછપરછ કરી લેવી. કારણ કે આપણે સામે જોવું ને, હર્ષાબેન તો વખાણે, માનો એના કોઈ સંબંધી છોકરો હોય તો એ વખાણે હોતે ને, પણ આપણે જોવી. પછી હર્ષાબેન ઉપર જ ખાલી આપણે વિશ્વાસ નથી કરવાનો, એ ક્યાં રહે છે, એની આજુબાજુના શું કરે છે, આજુબાજુવાળાને આપણે પૂછી લેવાનું કે આ છોકરો કેવો છે. જો એ બધા એમ કહે નહીં સારો છે તો વાત પાકી. જે કરવું હોય ને પપ્પા કરજો, અમે ના નથી પાડતા, પણ પહેલાં છે ને આ બપોર પછી જે છોકરો જોવા આવે છે એના છે કોઈ પણ એના મમ્મી પપ્પા કે કોઈ સાથે આવે કે ના આવે મને બહુ વધારે ખ્યાલ નથી, પણ એક વાર એ છોકરાને જોઈ લેજો, પછી આગળ આપણે નક્કી કરશું. અને આમ પણ આ જો હર્ષા માસીવાળો છોકરો પસંદ ના આવે ને તો ચિંતા ના કરતા, આ અંકિતાના માસીનો છોકરો પણ એક છે, સારો છોકરો છે, એન્જિનિયરિંગનું ભણે છે. એટલે અંકિતાએ પણ મને કહ્યું હતું કે આ હેતલબેન માટે જો કદાચ તમે વાતચીત ચલાવી રહ્યા હોય તો એકવાર આ મારી માસીને ત્યાં પણ તમે એકવાર જોવરાવી લો. હા તે કાંઈ વાંધો નહીં, આપણે બે છોકરા જોઈ લેવું. પહેલાં હર્ષાબેનવાળો જોઈ લેવું, પછી આપણે અંકિતાવાળો જોઈ લેવું. ધ્યાનમાં આપણને જે આવે એની સાથે આપણે હેતલનું ગોઠવી દેવું. ઠીક છે, પણ આ બધું પપ્પા છે ને હવે વહેલાસર કરવાનું છે, ખોટું મોડું ના કરતા અને વાતને છે ને ખોટી રીતે ખેંચતા નહીં. વાંધો નહીં, આજે જ આવવાના છે ને? ઠીક છે, હવે હું છે ને અત્યારે ઓફિસ જઈ રહ્યો છું તો સાથે સાથે હર્ષા માસીને કહેતો જાઉં છું કે છોકરાને બપોર પછી બોલાવી લે. બપોર પછી આમ પણ ઓફિસમાં રજા જેવું જ રાખવાનું છે, તો હું નીકળું. હા, આમ પણ મારું કામ તો પતી ગયું છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
જુઓ જે રીતે મેં તમને બધાને સમજાવ્યું છે ને એમ જ કરવાનું છે. હા પ્લીઝ હા પપ્પા, હા વધારે વિચાર ના કરતા. આ છોકરો આવે ને તો ખાલી 2-3 સામાન્ય સવાલો પૂછજો. બિચારો પહેલી વાર આવી રહ્યો છે, બની શકે કે કદાચ કંઈ બોલી શકે ના બોલી શકે, એના ઉપર જજ ના કરતા. અરે પણ એમ તું કેમ થોડું હાલે? આ પાડી દેવાની એટલે મારી દીકરીની જિંદગીનો સવાલ છે, એમ હું આ નહીં પાડું. અને 2-4 સવાલ નહીં, 17 સવાલ પૂછ્યું હું, અને 17માંથી જો એ સાચો હશે ને તો જ હું આ પાડી. પણ હર્ષા જે છોકરો બતાવે ને એમાં કાંઈ ખામી ન હોય, એ વ્યવસ્થિત જ હોય. સહી એને ઓળખતી ન હોય, બરાબર. છોકરો શું કરે એને ન ખબર હોય, ઉપર છેલ્લે ઓળખતી હોય. અત્યારે હા પાડી દો. આ તમે 17 નહીં 70 સવાલ પૂછજો, ઓકે? અને જો આ છોકરો પાસ ના પડે ને તો અંકિતા, આ તે મને વાત કરી હતી ને તારા માસીનો છોકરો, હા મને ધ્યાનમાં આવે છે, આપણે ત્યાં પણ વાત ચલાવી દઈશું. હવે એ પછી જોયું જશે. અત્યારે આપણે એક જોણ જોઈ લઈએ. હા જોઈ લઈએ હવે ત્યારે. હા આવો, જય શ્રી કૃષ્ણ. ખરેખર, આવો આવો હા, જય શ્રી આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવામાં કઈ તકલીફ તો નથી પડી ને? હર્ષાબેન તમે કહેતા હતા એ હા બસ જો આ છોકરો અને ખૂબ ભણેલો ગણેલો ને સંસ્કારી છે. આનું નામ શ્રીદેવન છે. એમના મમ્મી પપ્પા સાથે ના આવ્યા? હર્ષાબેને એવું કીધું કે સૌથી પહેલા તો આપણે જોઈ આવીએ, હા, પછી છોકરો છોકરીને જોઈ લઈને પસંદ કરે પછી મમ્મી પસંદ પર આવે કેવું. પછી આપણે આગળ વાત વધારીએ. મેં પણ તમને એમ જ કહ્યું હતું ને આજે સવારે આવ્યો ત્યારે કે ખાલી છોકરાને મોકલજો એટલે એ બિચારો આવીને જોઈ લે, વાતચીત કરી લે, પછી આગળ યોગ્ય લાગે તો વડીલોને ભેગા કરીશું ને. હા દીકરી ક્યાં છે? શ્રીદેવન કેટલા ભણેલા? બીબીએ કર્યું છે. હા કઈ કોલેજમાંથી? એસપીબી ઉધના પાસે છે ને. અરે હું પણ ત્યાં જ હતો. કયા યરમાં? 2012. અરે તો આપણે સાથે હોવા જોઈએ. મેં ક્યારેય તમને જોયા નહીં. એનું મોટી કોલેજ હોય તો ન જોઈએ. હા હા બેટા દેવાંગ, આવડી મોટી કોલેજમાં એવા છોકરા થોડા મળી જાય. ઈ કઈક બીજા કેમ્પસમાં હોય, તું બીજા કેમ્પસમાં હોય. કોલેજ ના મમ્મી એક જ કોલેજમાં ક્યાંથી એવું બધું બનવાનું છે? એક જ કોલેજમાં BBA ના સ્ટુડન્ટો તો બધા સાથે જ ભણવાના છે ને. પણ બેટા તું કેમ સમજતો નથી? કદાચ એ કોઈક બીજા ક્લાસમાં હોઈ શકે ને, એક ક્લાસ તો ન હોય એનો. હારું ત્યારે હું મુદ્દાની વાત ઉપર આવી જાઉં. આ મારા બેનના જેઠનો છોકરો છે. હા હા બરોબર. પણ તમે આઈ થિંક એવું હશે કે આ જે એડમિશન થયું પછી ઓફલાઈન બેચ શરૂ થયો તો એ સમય આવ્યા હશો, એવું હશે? કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા બેચમાં તમે નહોતા. બેટા તું આટલા બધા સવાલ પૂછમાં ને સારો એવું ઓફલાઈનમાં હતું, ઓફલાઈનમાં હતું. હા ઓફલાઈનમાં હતા ને એટલે લાગ્યું કે ક્યારેય જોયા નહીં. પણ જો હવે એમાં શું છે કે સેમ પૂરું થાય અડધું પછી આ લોકોનો વારો આવે તો ત્યારે કદાચ એડમિશન લીધું હોઈ શકે. આ છોકરો સંસ્કારી છે, ભણેલો ગણેલો છે, ખૂબ સારો એવો પગાર છે ને. 39,000 રૂપિયા પગાર છે. ઓહો એટલો બધો ઇન્સેન્ટિવ પ્લસ 5000. ઇન્સેન્ટિવ પણ આવે છે? તે 44 જેવું થાય. વાહ, નોકરી સારું સારી કહેવાય. છે બેટા. L&T માં L&T માં નોકરી કરે. હા હા. એ તો બહુ મોટી કંપની છે. અરે એના શેર તો જો મારે મારા દેવાંગને પૂછો કેટલા બધા લીધા છે. મને એવું લાગે કે ઉછાળો આવશે શેર બજારમાં. તમને હું કહેતો રહીશ ક્યારે શું લેવું એમ. તમે કરો છો શેર માર્કેટનું? આ થોડું ઘણું. અરે આ અહીંયા ધંધાની વાત નથી કરી. મારી દીકરીને બોલાવ. બેટા હેતલ પાણી લઈને આવજો દીકરા. આવે પાણી આપ. હા શું છે કે પહેલી વાર છોકરો જોવા આવ્યો છે ને એટલે બિચારી શરમાય છે. શરમાઈ બાકી બીજું ગઈ. કઈ નથી. હા હા. નિરાતે બેટા, નિરાતે. લઈ લો. લાવ. હા શરમાઈ ગઈ મારી છોકરી. હા હેતલ આજકાલની છોકરીઓ શરમાળ જ હોય છે. હા અમારે આ હેતલ શરમાય ને એટલે માની જવાનું કે ના છોકરો પસંદ છે. અરે અમારી હેતલ વધારે શરમાળ છે. સાચી હા વાત છે. અને તમને અમારી દીકરી ગમી? હા એ તો હવે પછી લોકો એની રીતે જવાબ મોકલશે. હા બસ એવું રાખો ને. હું શું કહું છું તમે એકવાર હેતલને મળી લો
તમે બે અંદરો અંદર વાતચીત કરી લો. આ તમને બંનેને જો મેળ આવતો હોય તો આગળ વાતચીત આપણે ચલાવશું. હા બેટા, મારો દીકરો કહે છે ને બરાબર છે. તમે બંને એકબીજા વાત કરી લો ને તો ખ્યાલ આવે. ના ના એ અત્યારે રહેવા દો ને પછી મળીશું. અરે હા એમાં એવું છે ને મારા પપ્પાને વાત કરવાની બાકી છે. બરાબર. હા તો મેં કીધું હાલ ને બેટા આપણે આમ જ આડા દિવસે બેસી આવી તો એકબીજા નજરમાં આવી જાય ને છોકરો ને છોકરી એકબીજાને જોઈ લે એટલે પછી આગળ વાત વધારે એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો પછી અમને કેવડાવજો પાછા. અને અમે પણ અત્યારે તો કઈ નહીં, અમે પછી જવાબ મોકલાવશું. હા અને હેતલ ખાસ કરીને પૂછી લેજો ને અમારા શ્રીદેવન કેવો લાગ્યો. કારણ કે મારી બેન છે ને એના જેઠાણી બિચારા હાવ ભોળા છે, એના જેઠે ભગવાનના માણસ છે. કોઈ દિવસ આ છોકરાને એને આમ હેરાન થતો જોયો નથી ને. તમારા ઘરની દીકરી એના ઘરમાં વહુ બનીને જાય એટલે મારી જેઠાણી મારી બેનની જેઠાણી તો એ નવ નિરાશ થઈ જાય. હું તો એવી આશા રાખું છું. હા તમારી દીકરી બહુ સંસ્કારી છે. ઓ હેતલ તો બહુ ડાય દીકરી છે. કઈ તકલીફ જેવું છે? પંખો ફાસ કરીએ. ખબર હે અચાનક ગભરામણ થવા મળ્યું. અરે આ તો પહેલી વખત જોણ જોવા આવ્યો ને એટલે કદાચ એવું બની શકે, પણ એમાં મૂંઝાવાનું ન હોય. હોઈ શકે હોઈ શકે. હવે અમે નીકળીએ. ના ના, હજી તો ચા પાણી તો બાકી છે ને. ચા બનાવે છે હા હેતલે કહી દો ને. હું ચા પીતો જ નથી. બહુ સારું કહેવાય. શરબત નહીં. આ શિયાળાનું ઠંડુ નહીં ચાલે. દૂધ બનાવશે દૂધ. કઈ નહીં મારી વાત સાંભળો. દૂધ હું પીતો નથી. તો કોફી બનાવી દે ને, કોફી સારી. કોફી મને નથી સેટ થતી. તો ખરું કહેવાય. આ કઈ પહેલી નહીં વખત તમતાર તમે કષ્ટી ન કરો. હાલ છે અને ક્યાં મહેમાન છે. હું હર્ષા માસી આ પહેલી વખત આવ્યો છે છોકરો જોવા માટે, અને કઈ મીઠું મોઢું પણ ના કરાવે તો કેવું લાગે? બેસો તમે, હમણાં ચા પાણી શરબત આવશે. હા હું બીજું શું કહેતો? હેતલ કેટલું ભણી છે બેન? હેતલ છે ને એ કોલેજ પૂરું કર્યું છે અને અત્યારે ઇન્ટરવ્યૂ આપી રહી છે. હવે ઇન્ટરવ્યૂમાં પણ એવું છે કે એક બે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે. હવે સિલેક્શન થાય પછી આગળ જોબ પણ કરવાની છે, એટલે ચિંતા જેવું કંઈ નથી. તો બરાબર છે. રસોઈ બસોઈ બધું આવડે હો. છોકરી બહુ હોશિયાર છે. મારા હાથ હેઠે મોટી થઈ છે આ સોડી. અમે એક પાડોશી સી બધા, એટલે એ બાબતની તો કાંઈ ઉપાધિ નથી કરવાની. તાર મમ્મીને જરાય ઉપાધિ નથી.